અમેરિકામાંથી ભારત ડિપોર્ટ કરીને લાવવામાં આવેલા લોકોનો મામલો ઉગ્ર બની રહ્યો છે। ત્યારે ભારતીય નાગરિકોને જે રીતે હાથકડી તેમજ પગમાં બેડીઓ બાંધીને અપમાનજનક રીતે લાવવામાં આવ્યા છે તેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવાની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે અમદાવાદ ખાતે એલિસબ્રિજ ટાઉન હોલ પાસે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં હિંમતસિંહ પટેલ, શહેજાદ ખાન પઠાણ, મનીષ દોશી તેમજ असंख्य કાર્યકરો હાજર રહ્યા હતા। તો વિરોધ પ્રદર્શન દરમિયાન યોગ્ય રીતે ભારત પરત લાવવાની માંગ કરવામાં આવી હતી। चाहते हैं माननीय श्री नरेंद्र मोदी साहब से कि भी और भी नागरिक आएंगे तो क्या बाकी के सभी नागरिक भी इसी तरीके से हथकड़ियों में बंधे हुए, पैरों में बेड़ियां जकड़े हुए और कमर में चेनों से बंधे हुए आएंगे? और जब एक बार उन्होंने इस तरीके से भेजा है तो बाकी नागरिकों को किस तरह से भेजेंगे? क्या यहाँ पर आज हमारे देश के प्रधानमंत्री का फर्ज नहीं बनता कि देश की गरिमा, देश की इज्जत और देश का मान सम्मान बना रहे? तो वो अमेरिका से बात करे, वो हमारे विदेश मंत्री बात करे। बहुत दुख के साथ कहना पड़ता है कि हमारे विदेश मंत्री जयशंकर कहते हैं कि ये तो पॉलिसी है और इस पॉलिसी के तहत ऐसा ही होता है, परंतु मैं पूछना चाहती हूँ, कांग्रेस पूछती है कि ब्राजील, मैक्सिको, कोलंबिया, ये इस देश के नागरिकों को भी तो डिपोर्ट किया गया, परंतु इन देश के नागरिकों के जो राष्ट्रपति हैं वो खुद अपने विमान भेजे हैं और उनके विमान से यहाँ पर लाया गया है हवाई जहाज से और उनके अपने देश में सबके साथ गया है। तो हमारे जो बाकी के नागरिक हैं उनका क्या होगा, इसी बात से हम लोग चिंतित हैं और ये प्रश्न तो अब नरेंद्र मोदी को ही सॉल्व करना पड़ेगा। देखिए, हिंदुस्तान के अंदर જે ઘટના ઘટી છે એ ઘટના પહેલી ઘટના આ ઘટી છે આ દેશની અંદર કે પહેલી વખત જે વિદેશોમાંથી પરત જે પણ નાગરિકો ગયા હોય અને પાછા મોકલ્યા હોય આર્મીના પ્લેનની અંદર, જાણે કોઈ ગુનેગારોને કે આતંકવાદીઓ લાવી રહ્યા હોય, હાથોમાં હથકડી, પગોમાં બેડી, ખાવાનું ના હોય, એમને માંસાહાર પીરસવામાં આવે, ડિટેન્શન સેન્ટરની અંદર ટોર્ચર કરવાની અંદર આવે, કડકડતી ઠંડીની અંદર રાત્રે એ લોકોને ઉઠાડી ઠંડા પાણીથી નવડાવવામાં આવે। એટલે આમાંનું જે અત્યાચાર ગુજાર્યો છે આમાં ભારત સરકારે કડકમાં કડક પગલા લેવા જોઈએ અને અમેરિકાની અંદર આ બાબતમાં જડબાતોડ જવાબ આપવો જોઈએ અને અમેરિકાએ આ બાબતની માફી માંગવી જોઈએ કે આ રીતે કોઈ પણ દેશના ભારતના નાગરિકો સાથે આવો વર્તાવ ના બને અને ક્યાંય આવી ઘટના ના બને। તમે એમને પરત પાછા મોકલી શકો છો, એ તમારો અધિકાર છે અને એના ઉપર તમે ગુનેગાર જેવો અત્યાચાર નથી કરી શકતા, પર તમે ગુનેગાર જેવો અત્યાચાર નથી